હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ચેનલ. અહીંયા ઓસ્ટ્રેલિયામાં અત્યારે ઠંડી પડે છે. અત્યારે સવારે 13-14 ડિગ્રી વેધર હોય છે અને રાત્રે અરાઉન્ડ 4 ડિગ્રી આસપાસ હોય છે. શું મયુરી, શું પ્લાન છે આજનો? આ ચા નાસ્તો કરી લઈ પછી પૂલ ક્લીન કરવું છે. આજ વેધર થોડું સારું છે તો હું એવું વિચારું. અમે નથી કર્યું ઘણા ટાઈમથી, કરી નાખી આજ. તમારા માટે તમે કીધું ને બ્રેડ ખાવ, મારે નાસ્તો ખાઈશ. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો નાસ્તો કરી લઈ. તો ચલો, હવે નાસ્તો થઈ ગયો છે. ડીશ વોશરમાં વાસણ પર મૂકી દીધા છે. કુશલ અને મિશ્રી સ્વિમિંગ પુલ ક્લીન કરે છે. તો જોઈએ કેવી રીતે કરે છે, બતાવું તમને. શું કે કેટલું કર્યું? આવી રીતે નીચેની જે પેલી બધું ડસ્ટ હોય ને લીવ્સ જે નીચે બેસી ગયા હોય એ બધું આવી રીતે વેક્યુમ કરી નાખે. અને ઉપર જે કંઈ લીવ્સ ને એ બધું હોય એ પેલા બાસ્કેટથી લઈ લે. આ મિશ્રી લે છે. એવરી ડે આનું અમારા ફિલ્ટર પ્લાન છે સ્વિમિંગ પુલનું. એવરી ડે 4 થી 5 કલાક ચાલે ફિલ્ટર. અને ક્લોરીન અને સ્વિમિંગ સોલ્ટ એડ કરીએ. હા, પણ ક્યારેક ક્યારેક મહિનામાં એક વાર, 2 વાર. 1-2 વાર. ઓકે. અહીંયા છે ને ફિલ્ટર પ્લાન બતાવો. આ છે ફિલ્ટર પ્લાન. એનું કવર છે. આમ તો કવર કરીને જ રાખીએ છીએ મોસ્ટલી, એટલે વધારે બગડે નહીં. પણ હમણાં વિન્ટરના લીધે યુઝ નથી થતું. આમાં હીટિંગ સિસ્ટમ નથી અમે ફિટ કરાવી, એટલા માટે ઠંડુ પાણી હોય છે એટલે સમરમાં જ યુઝ થાય. અત્યારે અહીંયા વિન્ટર છે તો યુઝ નહીં થતું. તો હવે હું તમને બીનની ઇન્ફોર્મેશન આપું. અહીંયા રેડ, યલો અને ગ્રીન બીન હોય છે. રેડમાં વેટ કચરો જાય છે, યલોમાં રિસાયકલ થિંગ્સ, બોટલ, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક કેન એ બધું, અને ગ્રીનમાં લોન, લીવ્સ, ટ્રી કટ કરીએ તો એ બધું એડ કરી શકીએ. અને અહીંયા એવરી સન્ડે અમે મૂકી દઈએ બારે રાત્રે. મંડેના કલેક્ટ કરવા આવે છે ટ્રક. અને એવરી મંડે રેડ બીન તો લઈ જ જાય છે, પણ યલો અને ગ્રીનમાં એક મંડે યલો લઈ જાય અને એક મંડે ગ્રીન લઈ જાય. એટલે ટોટલ 2 બીન રાખવાની હોય, રેડ યલો અથવા રેડ અને ગ્રીન. કુશલ, બીન રાખી દઈએ. આજે કાલે લગભગ રેડ ને યલો આવશે કલેક્ટ. હાલો, યલો રાખી દઈશ. લઈ લે મૂકો. એનાથી લેવાશે ને તો હું લઈ લઉં. આખી છે, ફૂલ છે બધું. હા, લેવાઈ જશે. આવી રીતે વ્હીલ હોય છે એટલે ઇઝી પડે લેવામાં, મૂવ કરવા.
સવારે ઘણી વખત વહેલા આવતા હોય છે ટ્રકો આ બીન કલેક્ટ કરવા, તો ટ્રાય કરીશ, જો બનશે તો બતાવીશ તમને, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક ટ્રાય કરીશું બતાવવાની. ચલો અત્યારે વાગવા આવ્યા છે 3:30 અને 5 વાગે અહીંયા સુપર માર્કેટ બંધ થઈ જાય છે અને આજે પાઉંભાજી બનાવી છે તો બન લઈ આવીએ. અને મિશ્રીને થોડું પ્લેગ્રાઉન્ડમાં રમવું છે તો થોડી વાર એની સાથે બી ટાઈમ સ્પેન્ડ કરી લો. ચાલો મિશ્રી જઈએ. એક મિનિટ, આ યલો બીનમાં નાખી દો પ્લાસ્ટિક બે. આગળ બેસ, વાંધો નહીં. પ્લેગ્રાઉન્ડમાં રમી લીધું, હવે એને સ્કેટિંગ ચલાવવું છે. પડતી નહીં મિશ્રી, ધીમે ચલાવજે, ધ્યાન રાખજે. અહીંયા મોસ્ટલી બધા સબર્બમાં આવી રીતના પ્લેગ્રાઉન્ડ હોય છે અને આ પબ્લિક ટોયલેટ પણ છે આ પ્લેગ્રાઉન્ડમાં. ધ્યાન રાખજે મિશ્રી. ત્યાં થોડો ઢાળ છે એટલે પડી જઈશ, ધ્યાન રાખજે મિશ્રી, ધીમે. હવે પહોંચી ગયા છીએ અમે, હવે અંદર જાય છીએ. હેલો, બસ પહોંચી ગયા.
ચલો હવે બધા શાકભાજી કટ કરી લીધા. પાઉંભાજી બનાવી છે આજે ડિનર માટે. તો સોલ્ટ નાખી ને બોઇલ કરી લઉં. શું મયુરી કેટલી વાર છે હવે? બસ તો ગ્રેવી વઘારી ડુંગળી ટમેટાની થોડું ચડી જાય એટલે વેજીટેબલ બોઇલ થઈ ગયા. પછી વઘાર નાખું પાઉંભાજી બંધ શેકી નાખું એટલે થઈ ગયું. કઈ સ્વીટમાં છે કે એમને મોરે મોરું? રોજ મીઠું જ ખાવું. જાંબુ છે, જાંબુનું ટીન. ઓકે તો મીઠાઈ ખાતી રહેવી પડે નકર સુગર લો થઈ જાય. કેની છે હલ્દીરામ? આપણે જરૂર નથી, આપણે બેમાંથી એક એને મીઠાઈ ખાવાની. ઓલરેડી બોડી હોય કેટલા છે. કઈ વાંધો નહીં, ચાલો. હાલો પાઉંભાજી રેડી થઈ જાય એટલે કઈ તમને બધાને આવજો જમવા. તો ચલો હવે પાઉંભાજી બની ગઈ છે તો ડિનર કરી લઈએ. કુશલને પૂછીએ કેવું બન્યું છે. શું કુશલ, કેવું બન્યું છે? સારું કેવું પડે ને, નકર બીજી વાર મળે નહીં. તારે સુગર એડ કરવી હોય ને તો ભાજીમાં કરી દેજો. હા કરી દઈશ. અમારા ઘરમાં સુગર વાળી ભાજી ખાય છે કુશલ. હાલો જાંબુ ખાવું હોય તો. તો ચલો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. સી યુ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.